નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોર પોલીસ સ્ટેશનના એએસઆઈ મહેબૂબભાઈ શેખને ભવ્ય વિદાય અપાઈ। સિહોર પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ મહેબૂબભાઈ શેખ વયમર્યાદા અનુસાર નિવૃત્ત થતા તેમના સન્માનમાં સિહોર પોલીસ પરિવાર દ્વારા ભવ્ય અને યાદગાર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાથી સેવા આપનાર મહેબૂબભાઈ શેખને સમગ્ર પોલીસ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ સાથે સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સહકર્મીઓએ તેમના સેવાકાળને યાદ કરી તેમના કાર્યની પ્રશંસા કરી અને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી। વિદાય પ્રસંગે ઢોલ, નગારા અને પુષ્પવર્ષા સાથે મહેબૂબભાઈ શેખનું ઉષ્માભર્યું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ભાવુક અને યાદગાર બની રહ્યો હતો। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર। પીઆઈ સાહેબ શ્રી ગઢવી સાહેબ, ડોડિયા સાહેબ, પીએસઆઈ ડોડિયા સાહેબ, પીએસઆઈ મકવાણા સાહેબ, આમંત્રિત મહેમાનો, બે કવિરાજ તથા પત્રકાર મિત્રો, મારા પરિવારના સભ્યો, પોલીસ સ્ટાફ મિત્રો, મારી બેન્ચના ચાલુ ફરજના કર્મચારીઓ તેમજ રિટાયર્ડ થયેલા કર્મચારીઓ, મારું ફ્રેન્ડ સર્કલ, તાણાથી પધારેલા મેહુરભાઈ ઉલવા, જય પેટ્રોલ પંપવાળા, ગોપાલભાઈ ઉલવા, ઘનશ્યામભાઈ ઉલવા, ગોવિંદભાઈ ઉલવા, જે પાછળ બેઠા છે મારા ખાસ મિત્ર, જે ટાણા મને સમય કઢાયો, અને ઉપસ્થિત મારા પરિવારના સભ્યો, મારા ભત્રીજાઓ, મારી ભત્રીજીઓ, મારા પુત્રવધુઓ, મારા દીકરાઓ અને આમંત્રિત મહેમાનો તમામનો આ પ્રસંગમાં મારા આમંત્રણને માન આપીને પધારવા બદલ હૃદયથી આભાર માનું છું। 8-12-92 ખરકડીથી બિસ્તરા પોટલા બાંધીને ભાવનગર આવ્યો હતો, ખાળિયા ગાળતો પોલીસ ડિપાર્ટમેન્ટમાં દાખલ થયો। 8-12-92 એનાથી મારી સફર શરૂ થઈ। પીટીએસ બરોડા તાલીમ કરી, જે તાલીમાર્થીઓ મારી સાથે અહીંયા બેઠા છે, જેમાંના હાલ આપણા પોલીસ સ્ટેશનમાં વિઠ્ઠલભાઈ ચૌહાણ પણ મારી સાથે જ હતા। ટ્રેનિંગ પૂરી કર્યા બાદ પરત ભાવનગર આવી, થોડો સમય હેડક્વાર્ટર નોકરી કરી બાદ તળાજા પોલીસ સ્ટેશન ગયો, તળાજાથી પાલીતાણા ગયો, પાલીતાણા ડીવાયએસપી સાહેબની સાથે કમાન્ડોમાં 11 વર્ષ ફરજ બજાવી, જેમાં દીપાંકર ત્રિવેદી સાહેબ, હરિસિંહ જનકાત સાહેબ અને રાજન સુસરા સાહેબ। ત્યારબાદ એક નાનું અમથું તોકતે વાવાઝોડું આવી ગયું, એટલે એ હવામાં ઉડ્યો અને સીધો પડ્યો નર્મદા, રાજપીપળા। પવનની ગતિ થોડીક તેજ હતી, પણ એની સામે અડગ ઊભો રહે એમ હું હતો, એટલે પોલ નમી ન ગયો, પડ્યો નહીં। એની સામે મક્કમતાથી સામનો કર્યો, સફળતા મેળવી, સિન્યોરિટી સાથે પરત આવ્યો। એ સમય દરમિયાન અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવી, જ્યાં ધોળકા ડીવાયએસપી સાહેબ હરુભા પરમાર સાહેબ સાથે ફરજ બજાવી, મનોહરસિંહ જાડેજા સાહેબ સાથે ફરજ બજાવી અને મૂળ સિન્યોરિટી સાથે ભાવનગર જિલ્લામાં પરત થયો। પરત થયા બાદ ડીમ ડેટથી 2 પ્રમોશન મેળવ્યા, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ। અને આજે મતલબ આવતીકાલે 30/6 હું મારી આ યાત્રા